આપો દયા રાખો એવા બેનર સાથે કામ કરવા દેવાની માગ। થાનગઢ વિસ્તારમાં ખનીજ ચોરી કરેલા ખાડાનું પુરાણ કરાતા શ્રમિકોનો વિરોધ। શ્રમિકો કોઈ જમીન ભૂ માફિયા નથી, લીજ પરમિટ આપો તો ધંધા ચાલે। રામકુભાઈ ભગત। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી બંધ કરાવવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે, ત્યારે મુરી, થાન, સાયલા સહિતના વિસ્તારમાં ખનીજ ચોરી કરાયેલા ઊંડા ખાડા પુરાણ કરવા માટે ખાણ ખનીજની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પૂર ઝડપે કામગીરી કરી રહી છે, ત્યારે લોકોની સલામતી જળવાઈ રહે અને ખનીજ ચોરી અટકે એ માટે તંત્ર કામગીરી શરૂ થતાં ખનીજ ચોરી સાથે સંકળાયેલા શ્રમિકો બેકાર થઈ જતા રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા। શ્રમિકો અમને રોજીરોટી આપો દયા રાખો એવા બેનરો હાથમાં લઈને થાનની બજારમાં ઉમટી પડ્યા હતા, ત્યારે બીજી તરફ થાનગઢના રામકુભાઈ ભગતે થાનગઢ વિસ્તારમાં ખનીજ અટકે એ માટે લીજ પરમિટ આપવાની પણ માગ કરી હતી, જેથી આ એક તકના રોટલા માટે રખડતા શ્રમિકોને રોજીરોટી મળી રહે। ગેરકાયદેસર ખનીજ ચોરી તંત્ર દ્વારા બંધ કરવા માટે કયાવત શરૂ કરી, ત્યારે ગેરકાયદેસર લીજ આપવાની તંત્ર શરૂઆત કરે એની સામે સૌની નજર મંડાઈ રહી છે। માયાજાર ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર। શું આપનું નામ મોટાભાઈ? મારું નામ રામકુભાઈ બાબુભાઈ ભગત, રહેણાંક થાનગઢ। વાસુકે દાદાની જય। અમારું થાન અને આમ તો 3 તાલુકા, થાન, ચોટીલા, ભગતનું ગામ અને મૂળી, આ 3-4 તાલુકાનો સળગતો પ્રશ્ન છે કે ભાઈ હાલમાં જે અમારી પાસે જે કાર્યવાહી થઈ રહી છે, જે ગરીબ માણસોને વિના વાકે ખાડા પૂરવા છે, અને આ સમયમાં મંદીના માહોલમાં 1 લાખ પરિવાર જેની માટે રોજગાર છે, એ કાર્બન સેલ જે અટાને ખાડા પૂરી રહ્યા છે, અમે એને નમ્ર વિનંતી કરી રહ્યા છીએ 2 હાથ જોડીને કે મહેરબાની કરીને અમારી રોજીરોટી બંધ ન કરો। અમે રોયલ્ટી ભરવા તૈયાર છીએ, અમને તમે જો લીજું આપો તો અમે શાંતિથી સરકારને જે લીજુમાં સરકારને ફાયદો થાય, જે આ લોકો જે ખોટા આંકડા દે છે કે એટલા લાખ કે એટલા કરોડ રૂપિયા સરકારને ખોટ જાય છે, તો એ જો લીજું આપી દે તેનાથી ડબલ 100 રૂપિયા ટને અથવા પ્રતિ ટન 200 રૂપિયા અમે આપવા તૈયાર છે। તો મહેરબાની કરીને જે બેરોજગાર માણસો, મજૂર વર્ગ જે થાનગઢ અને આજુબાજુ વિસ્તારમાં જે રળી ખાય છે તેને રળવા દો। બીજું, જો કાર્બન સેલ બંધ થશે તો તમને પણ બધાને ખ્યાલ છે કે આજથી 2 વર્ષ કે વર્ષ દિવસ પહેલાં શું હતું? બેકારી તો શું થાય? બાંધવાનું, ઝઘડા, ચોરી, લૂંટ। તો એ ન કરવા હાટું અમે સરકારને તમારા માધ્યમથી એ કહેવા ઈચ્છ્યું છે કે પ્લીઝ મહેરબાની કરીને અમને લીજું આપો, કેમ કે 1991થી લીજ આપી જ નથી, નવા નિયમ મુજબ આપો। અંડર કટિંગ લીજું મળે જ છે। રામકુભાઈ, જે લીજું છે, લીજુની માંગણી 1900 ને જે તમે કીધું ત્યારથી માંગણી કરી 91થી, સરકારે નથી આપી, તો એ બાબતે શું કહો છો? અને અત્યારે આજે આ રોજગારીના પ્રશ્ન છે, એ બાબતે શું કહેશો? અમે થાનગઢ તાલુકો 2 વસ્તુમાંથી નિર્ભર છે, એક કાર્બન સેલ અને બીજું કારખાના। તો કારખાનામાં તમે જોવો છો ગેસના ભાવ પ્રતિદિન વધે છે, બધાય મટીરિયલના ભાવ વધે છે, એટલે કારખાનાવાળાને અત્યારે મંદીનો માહોલ ચાલે છે। બીજો ઓપ્શન રહ્યો તો કાર્બન સેલ છે, ફાયર ક્લે છે, તો એના માટે અમને લીજું આપતા નથી। લીજું નથી આપતા એવા નિયમો કડક છે કે અમે લીજું કરી નથી શકતા। અત્યારે કોઈ પૈસાદાર નથી, પોતાની માલિકીની જમીન હોય તો લીજું માંગવા જ આવી છે, એટલા નિયમ કડક છે, એટલો પૈસો ખર્ચાય છે કે લીજું કરવી અશક્ય છે। તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને લીજના કાયદા હળવા કરો, અમને લીજું આપો, નકર આવતા સમયમાં થાન છે ને સાહેબ એક બેકાર તરી જશે અને બાજવાનું મૂળ થઈ જશે। રામકુભાઈ, રાજ્ય સરકાર દ્વારા લીજોની મંજૂર નહીં આપવામાં આવે તો જ્યારે આપના દ્વારા આપને આ બધા આજે રોજગારીના પ્રશ્ન મુદ્દે સરકાર સામે કેવા પ્રકારના આંદોલન અને કેવા પ્રકારની લડતો ચલાવવામાં આવશે? આવતીકાલે થાન એસોસિએશને અમને વિશ્વાસ આપ્યો છે કે આવતીકાલે થાન સ્વયંભૂ બંધ રહેશે। બીજું, જો કાલની તારીખમાં આ લોકોનું જે કાર્યવાહી છે ખાડા પૂરવાની જો નહીં થાય તો રવિવારે કલેક્ટર ઓફિસે જઈને અમે આત્મવિલોપન કરશું। વાસુકી દાદાની આ થાન 2400 એવો વિસ્તાર છે ભાઈ કે આ જગ્યા ખેતી બધાને કર્યું ખેતી થાય એવું નથી, કારણ કે બધી પથ્થરવાળી જગ્યા છે।
માણસો બધા મથે યા કોલસા ઉપર મથે. હવે આમાંથી મેં ફરતા આખા જિલ્લાની કઈ જિલ્લાની આ ખનીજ ને પોલીસ ને આ બધું હેરાન કરે છે. આ માણસ કોઈ રોજી જ નહીં રહે તો માણસ મરવાનું જ છે. અને કા હામાં ઝઘડા કરશે ને કા લૂંટ કરશે, બીજું કઈ છે નહીં. અને આનો નિર્ણય નહીં આવે તો કાલે આ બધા દુકાનવાળા એમ કહે કે ભાઈ અમે તમારે હારે છીએ, કાલે દુકાનો બધી બંધ કરવાની છે. અને આ નહીં મેળ આવે તો એમાં અહીંથી સીધા કલેક્ટરમાં જઈશું. કલેક્ટરમાં આ રોજી નહીં મળે તો થાય માણસો મરી જ જવાના છે. જો 100%ની વાત છે. ત્યાં જઈને બધા ગળોફો ખાય છે કલેક્ટરની સામે. એટલે જેને જે સરકાર એમને હાથ જોડીને કહે ભાઈ અમારે આ નાના માણસો સામું જો, બીજું અમે એમને કોઈ ન કહેતા. બોલો રાનુભા, સરકાર પાસે આપ શું માંગણી કરી રહ્યા છો? અમે તો આ નાના માણસોની રોજી માંગવી છે કે ભાઈ આ નાના માણસો મરે, મોટા કોઈ મરતા નથી. મોટા બધા રેડ જ છે બધા, બરોબર. અને આ ખાડા બુરવાનું બંધ કરો પેલા તો. આ બધા રોજી મરે, આ બધા નાના માણસો જ મરે આમાં. અને કime રાનુભા, આપને એ પૂછ્યું કે આપે જે રેગ્યુલાઇઝ કરવા માટેનું જે કાયદેસરની કરવા માટે કેટલા લોકોએ સરકારશ્રીમાં રજૂઆત કરી છે? અરે એમે 70 રજૂઆત કરી છે. અને બીજા નંબર અમને સરકાર અમે જે ક્યાંની કરવા માંગ્યું સરકાર કેટલા સમય પહેલા જે રજૂઆત કરી છે લીગલી કરવા માટે? હા, લીગલી તો અમને જે આપે સરકારને જે કે અમે સરકારને દેવા તૈયાર છીએ. હાથ જોડીને મેં વિનંતી કરી ભાઈ સરકારની કે ભાઈ અમે જે કઈ કરવા માંગે આ પબ્લિક મરશે, પબ્લિક પાસે રોજી નહીં રહે તો લૂંટફાટ થઈ છે, મરશે માણસો, બીજું અમે કઈ નથી કહેતા. એટલે સરકારને કહેવી છે ભાઈ આ બધી ધ્યાન દોરી દો. અને દિલ્હી સુધી મોદી સાહેબને કહો કે ભાઈ આ નીચે બધું હળગે છે તેમાં ધ્યાન દો, નાના માણસો મરે આમાં. બોલો.